નવસારીમાં વન વિભાગ અને પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે। ગુપ્ત બાતમીના આધારે પોલીસે ગુટવાડાની તસ્કરી કરતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। શું હતી આ સમગ્ર ઘટના, આવો જોઈએ આ અહેવાલમાં। નવસારીમાં વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે ઘુવડની હેરાફેરી અને વેચાણ કરતા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે। વન વિભાગના અધિકારી આરસી ગાવિતના જણાવ્યા અનુસાર ગત તારીખ 31 માર્ચ 2026ના રોજ એક ખાનગી બાતમી મળી હતી। આ બાતમીના આધારે એસઓજી ટીમ, નવસારી પોલીસ અને વન વિભાગ ચીખલીના સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। ટીમે સાદડવેલ ખાતે આવેલા આનંદ ફાર્મ નર્સરી પર દરોડા પાડી તપાસ કરતા ત્યાંથી 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। આરોપીઓના નામ પરિમલ, સ્મિત, પ્રિતેશ અને ઈશ્વર હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ ઘુવડને સુરતની પક્ષી સંસ્થામાંથી લાવી તાંત્રિક વિધિના નામે વધુ કિંમતે વેચાણ કરવાના ઈરાદે લાવ્યા હતા। આરોપીઓ પાસેથી મળી આવેલું આ ઘુવડ ભારતીય વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં રક્ષિત છે। આ પક્ષીનો વેપાર કે શિકાર કરવો એ ગંભીર ગુનો છે। વન વિભાગે ચારેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી સર, ઘુવડ સાથે 4 લોકો પકડાયા છે, શું કાર્યવાહી હતી, કઈ ઘટના? હું આરસી ગાવિત, ઇન્ચાર્જ રેન ફોરેસ્ટ ઓફિસર ચીખલી। તારીખ 31/3/2026ના રોજ ખાનગી બાતમીના આધારે એસઓજી ટીમ નવસારી પોલીસની ટીમ અને વન વિભાગ ચીખલી રેન્જના સ્ટાફ સાથે રહી બાતમીના સ્થળે ચકાસણી કરતા 4 આરોપી પરિમલ, સ્મિત, પ્રિતેશ અને ઈશ્વર, જેઓને ઘુવડ, રેવી દેવી ઘુવડ જે બાનાઉલ કહેવાય છે, એના સાથે સાદડવેલ આનંદ ફાર્મ નર્સરી પાસે પકડી પાડે। ત્યારબાદ એમને પોલીસ ચોકી રામકુવા ખાતે લઈ જઈ વધુ પૂછપરછ કરતા એ ઘુવડ સુરત ખાતેની પક્ષી સંસ્થામાંથી એ લોકો વેચાણ કરવાના ઈરાદે તાંત્રિક વિધિ માટે પરિમલ, પ્રિતેશના કોન્ટેક્ટમાં રહીને આનંદ ફાર્મ નર્સરી લઈ આવે અને અહીં ઈશ્વરભાઈ અને સ્મિત સાથે રહી એમને એ પરિમલ દ્વારા ઈશ્વરને આપે અને સ્મિતે જણાવેલ કે અમારી પાસે એક પાર્ટી છે અને એ પાર્ટીને અમે આ ઘુવડ 3 લાખ રૂપિયામાં આપવાના છે। એ લોકો વેચાણ કરવાના ઈરાદાથી લાવેલ છે। ઘુવડ ભારતીય વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિ 1માં રક્ષિત છે। એ શિડ્યુલ 1નું પ્રાણી છે અને એનો વેપાર કરવો મતલબ એ શિકારનો ગુનો છે, એ આરક્ષિત છે। એટલા માટે એ લોકોએ શિડ્યુલ 1નો પ્રાણીને વેચાણ કરવાના ઈરાદાથી લાવેલા હતા, એટલે એમને અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે।